ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જે કરમદડી સડાવાળા મેલડીમાં કહેવાય ત્યાં. અને આ માતાજીનું સ્થાનક છે અને બાજુમાં મેદાન છે. જોઈ શકો છો તમે. ક્યાંય અવારનવાર માતાજીના માંડવા થતા હોય તો ગામના લોકોએ અહીંયા માતાજીનું માંડવા માટેનું મેદાન બનાવેલું છે અને માંડવા તો થતા જ હોય અવારનવાર. હવે તમને હું અંદરના દર્શન કરાવું મંદિરના. જે તમને આ જગ્યાએ છે મિત્રો ચાલા ઉછેરવાનું, જે થાપિયા સીપિયા કહેવાય. મિત્રો જો અહીંયા ચાલા શ્રદ્ધાળુઓ ઉતારી રહ્યા છે. અને આ છે રસોડું. તો અહીંયા આ જગ્યાએ માતાજીના તાવા પણ થાય છે. અને જે અહીંયા માતાજીએ શ્રદ્ધાન વિશ્વાસ જે દીકરા દીધેલા હોય તેમની પણ તસવીરો જોઈ શકો છો તમે. પાછા જે ગામના હોય કમેન્ટ હતન કરજો આમાં. જેટલા આવે છે એટલા લેતો જ આવું છું. વિડીયો જોયા પછી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. આ ભાઈ અમારા નકરા ફરેશ છે. ગાલ્યો કોણ છે આ ભાઈ? ભાઈનું નામ નથી પણ એમ નામ ફરે છે. આજનો દાડો છે રવિવાર. તો રવિવારની હોય કોરાટમાં રજા. અને એમ કોરાટમાં રજા હોય ને અહીં મેલડીમાંની રજા ખુલી જાય. આ છે મિત્રો માતાજીનું સ્થાનક. હવે તમને દર્શન કરાવી મેલડીમાં. કેમેરા બેમેરા બધું છે. તમને બધાને લઈ લઉં ને એટલે કોકને એમ થાય ને. હા તો મિત્રો આ છે આપણા મેલડીમાનું મંદિર. તો એ ભગવતી ભેળિયાવાળી 9 લાખ લોબડિયાળીમાં શક્તિ તું અમારા દુખડા દૂર કરજે. વન વગડે બેઠી છો માં. આમાં એવી છે આ શરીફો માનો એટલે કલાક પછી તમારું કામ. મિત્રો જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો ને, આ રસ્તે એવો સમય હતો. અહીંના જે ગવઠિયા છે ને, આ માતાજી બેહારેલા છે ને, એ બધા એવું કહે છે કે અહીંયા 9 ઘરા જેવું કંઈક હતું એમ. એટલે કે આપણે જે ઓલા સાણા હોય ને, સાણાના ઢગલા કરેલા હોય ને, એવા ઢગલા ઓટોમેટિક આમાં આડા થઈ જતા આ રસ્તાની અંદર. એટલે આ રસ્તો બંધ થઈ જતો એમ. એવી અહીંયા મેલી શક્તિ કોઈ હતી એમ, મેલી વસ્તુ એમ. એ કોઈ દિવ્ય આત્મા હશે તો એ અહીંયા આ બધું જ રસ્તો પેક કરી દેતો. પણ આ માતાજી જે તમને દેખાડી રહ્યો આ મેલડીમાં, એ મેલડીમાં એની માથે બેઠેલા છે, એને વશમાં કરી. અને હાલની તારીખની અંદર અત્યારે અહીંના જે કરમદડી ગામના જે રહીશ છે એ એનું એવું કહેવું છે કે આ માતાજીને કોઈની પાછળ મોકલાય નહીં અને આ માતાજીને કોઈના હમ ખરાબ દેવાય નહીં, હમ ખવાય નહીં. નકર આ માતાજી સડાહના મેલડીમાં તરીકે ઓળખાય. કંઈકને ગાંડા કરી દીધા અને ખોટું કરે એને તો હાલમાં હજી
હાલમાં ગાંડા કરી દે, એટલું આ શક્તિમાં શક્તિ છે. એટલે મિત્રો અહીંયા તમે દર્શન કરવા આવો, તમે માનતા માનો, 100% તમારું કામ પૂર્ણ થાય છે. અને માતાજીએ દીકરા દીધેલા છે, એ તમે અંદર જે વિડીયોમાં ફોટા જોઈ શકશો. પણ તમને શ્રદ્ધાને વિશ્વાસ હોય એટલે આ માતાજી ચોક્કસ કામ કરે છે. અને અહીંયા અનેક વાર મને સાંભળે ત્યાં સુધીમાં અહીંયા આ મેદાનની અંદર કે અહીંયા બાજુના ખેતરની અંદર અનેક માતાજીના માંડવા થઈ ચૂક્યા છે અને હજી હાલમાં થવાના છે પણ. અને અહીંયા આ મંદિરની અંદર મિત્રો અખંડ જ્યોત જગે છે, જે માતાજીનો દીવો કહેવાય ને એ અખંડ જગે છે. તમે ગમે ત્યારે માતાજીના દર્શન કરવા આવો એટલે અહીં જોઈજો. જો આ આડું જે પતરું રહ્યું એની અંદર દીવો રહ્યો એ અખંડ જગે છે. તો આ મેલડીમાંની કૃપા છે અહીંયા. ચાલો મિત્રો, તો આ મંદિરની અંદર જે જે સુવિધા છે એ તમને દેખાડું. તો અહીંયા મેન સુવિધા તો પહેલાં કોઈ પણ સ્થળની અંદર તમે જાઓ એટલે પાણીની સમસ્યા. તો અહીંયા મેલડીમાંની મહેર છે. જો પાણીનો ટાંકો છે, એક હારે તમે 1000 માણસ પીવું હોય ને તોય પી શકો. એટલે એટલી દયા છે માતાજીની. બાજુમાં ડાર પણ છે. જો એટલી ઊંચાઈ ટાંકો બનેલો છે મિત્રો. રાતના સમયે આવો તો અહીંયા હાવ જ હતા ને બેઠા હોય, એટલે એકલું આવવું નહીં, 1-2 જણાને આવવું હતા. જોકે અહીંયા કોઈ એકલા તો આવે નહીં. આ એટલા બધા શ્રીફળ કેમ ટીંગાડેલા છે ને એ મને કાંઈ ખબર નથી. એટલે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ શ્રીફળ હેના ટીંગાડવામાં આવ્યા છે. બરાબર મિત્રો.